कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। હાલો ભાઈ પટ્ટો બાંધો, સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવાની જ નહીં, નહીં તો પોલીસ વાળા પકડે. તો મસ્ત પોલીસ વાળા પકડ્યા હતા ભાઈ. આ ભાઈએ છે ને સીટ બેલ્ટ નહોતો માર્યો, એમાં પોલીસ વાળા પકડ્યા હતા. પણ આપણે ભાજપનો ઓલો પટ્ટો હતો ને જવા દીધા. પણ બહુ વાંધો નથી, એવું હાલી ગયું છે ભાઈ. એક નાની એમ ઘણાની કોમેન્ટ હતી હો કે તમે કે આખા રૂટમાં તમને પોલીસ વાળા કેવા હેરાન કરે. ખરેખર ક્યાંય નહીં. આખા રૂટમાં હજી સુધી કે જગ્યાએ ઊભા નથી રહ્યા. આ એક અહીંયા થોડુંક આપણે સવાઈ માધવપુરથી નીકળ્યા ને ત્યારે પણ આપણો પટ્ટો નહોતો વાંધો ને એટલે ઊભા રાખ્યા હતા, પણ એને જવા દીધા. એટલે આપણે રજૂઆત કરી ભાઈ ફ્રૂટ લેવા જઈએ. હજી નો કે થયું એવું, હજી ફ્રૂટ લઈને ગાડીમાં બેઠા ને થોડીક ગાડી માર્યો એ પટ્ટો મારતા હતા આવી ગયો. બાકી તમે વિડીયોમાં જોયું છે અમારે બેને લગભગ આગળ પટ્ટા તો બાદ સીટ બેલ્ટ મારે. એ રીતે ચલાવાય ગાડી. તમે એક્સપ્રેસ ઉપર હાઈવે ઉપર નીકળ્યા છો કે આમ નેશનલ હાઈવે ઉપર નીકળ્યા છો તો બસ તમારી સેફટી તમારા હાથમાં હોય તો અહીંયા તમારે અહીંયા જ છે, ત્યાં આપી છે, મારી જ દેવાનું, કાંઈ વાંધો નથી આવતો, મજા આવે છે, ટેવ પડી જાય છે. એટલે સીટ બેલ્ટ માર્યા વગર ગાડી નહીં ચલાવવાની. હવે જો પેર બેર ખાઈને અને નીકળ્યા છે. 1 વાગ્યો છે એટલે કન્ટિન્યુ ઓછામાં ઓછી 3 વાગ્યા કે 4 વાગ્યા સુધી તો કેવી લેવાની છે. ત્યાં સુધી કે વોલ્ટ કરવાનો નથી, પછી વોલ્ટ કરશું આપણે ચા પાણીનો. હવે તમે બધા હોઈ જાઓ. હાલો 2 કલાક 3 કલાકનો તમને ફૂલ ટાઈમ છે હોવા માટેનો. અમે મસ્ત જૂના લતા મંગેશકરના ગીત ચાલુ કરીએ. કેમ કઈ નહીં થાય, 1990 ના કરે લતા મંગેશકર વાળા નહીં કરે. તો લતા મંગેશકરના 1990 ના કરો. એમાં આવે છે, એમાં આવડા બધા જૂના આપણે મારે ગાઈએ કે ને મજા આવે ને એવા કરો. કુમાર શાનુ ના કરો એમાં. કુમાર શાનુ એ બધા 90 ના વખત ના આવે. લતા મંગેશકર નું કહો તો પછી ઓલું સાંભળી જાય કે આપણે મોહમ્મદ રફી ને મુકેશ ને એ સમયના નો મજા આવે. કુમાર શાનુ ના કરો. આપણે 90 ને વખત ના બાળકો. કુમાર શાનુ માં મજા આવે છે. અને છોકરાઓને કુમાર શાનુ ના ગીત બહુ ગમે. બહુ ગમે ને જાનો? તને ઓળખતી એવું છે? હાલો હવે જો મસ્ત ગીત એન્જોય કરીએ. અને આ હાઈવે ની છે ને આ ખાસિયત છે. હાઈવે છે ને આખો ખાલી જ ભાઈ, કોઈ ગાડી જ ન દેખાય. આપણે એકલા જ રાખવાની છે. ઠેઠ કે આમ નજર કરો ત્યાંથી કોઈ ગાડી નથી. એટલા મજા આવે ગાડી રાખવાની. આપણી હાટું જ કેમ એક્સપ્રેસ હાઈવે બને એવું લાગે કે બોલો હર હર મહાદેવ. હા તો હવે બરોબર, હવે જાગ્યા છો. પાછું કેમ ભૂખ લાગી? હજી તો 3:30 જ છે. 1:30 વાગે ખાધો હતો. જાનુડી આગળ આવી હતી. હું લેવું જાનો? એ જાનો હું લેવું છે? પાછળ હજી કલાક ને પાછી ભૂખ લાગી ગઈ. એક કામ કરીએ ને આપણે ચા પાણીનો હોલ્ડ કરી, અડધી કલાક રહે. 11 કિલોમીટર પછી નથી ઠેઠ હજી રતલામ પછી આવે. 11 કિલોમીટર તો કે તરીકે વળાક આવતો ને એટલે 4:30 પહોંચું રતલામ. એટલે અડધી કલાક પછી કંઈક રેસ્ટ એરિયા આવતો ને સારો, ત્યાં ચા પાણીનો હોલ્ડ કરીએ. લેવું છે ને કોરકુરિયા? કોને લેવું છે? હા જો હવે પીડ્યો છે લોચો એવો કે ગાડી હાલે એમ છે. કેટલી છે? 23 કિલોમીટર ગાડી હાલે એમ છે. અને એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે 2 જગ્યાએ તપાસ કરી પણ એ પંપ બધા બંધ, એટલે ત્યાંથી ડીઝલ મળ્યું નથી. હવે આવી ગયા છે આ જો ગામડાનો રસ્તો છે. અહીંયા 2 પંપે પૂછ્યું તો ત્યાંય ડીઝલ નહોતું. હવે અહીંથી પેટ્રોલ પંપ થાય છે 27 કિલોમીટર અને ગાડી હાલી બતાવે છે 23 કિલોમીટર હાલ છે. 23 હાલશે એની પાસે, એટલે હાલે નહીં.
આ પહેલી વાર એવું થાય આ તમને ખબર પડી થાય ને આમ બતાવે છે મને કેટલું હાલ છે એ નો ચાલે એટલે થોડો લોચો પડી ગયો છે પંપ નો આવ્યો ને પંપ આવ્યો એમ પંપ આવ્યા પણ ત્યાં ડીઝલ હતું નહીં 4 આપણે સમજો ને 2 એક્સપ્રેસ હાઈવે પર પૂછ્યો 2 અહીંયા પૂછ્યો એટલે હવે લીમડી કે એવું કંઈક આવે છે આગળ એ થોડુંક સિટી મોટું એટલામાં 4-5 પેટ્રોલ પંપ છે એટલે જો ત્યાં મળી જાય ને તો થાય કદાચ નકર કાચ બંધ રહેવા જો ગરમી થવા પડી હા ગરમી કરતા એર પકડે પંખો કરો ફૂલ આડે અને જો કદાચ નહીં પોગે ને તો થોડુંક કોકની ગાડીમાં જઈ અને ડીઝલ લેવા જવું પડશે એ કોણ જાય એ તો ઠીક પણ એક ટુ વ્હીલર વાળો જોવો નથી મળતો એ તો મળી જાય એમ નહીં પછી ડીઝલ લેવા કોણ જાય તમે જાણો હું ગાડી હાંકતો હોય તો કોણ જાય તમે હાંકતા હો તો નહીં આપણે પછી ઓલું નકર કરીએ ને પાકી બધા બધા વાત કે ભાઈ તો નહીં જાય બધા એટલે શીખે ને કોઈ બાઈક માં બેન થોડા જાય આપણે બે શીખો ઉલાડશું હાલો નહીં હા એવું કંઈક કરીએ કંઈક નવું કરીએ ને થોડુંક એટલે જોઈએ કેટલીક હાલે છે લગભગ તો મહાદેવ દયા કરશે તો પેટ્રોલ પંપે માતાજીની કૃપાથી પેટ્રોલ પંપે પગી જાય એટલે લગભગ તો પેટ્રોલ પંપે પગી જ જવી જોઈએ જોઈએ હવે શું થાય છે રસ્તામાંથી ડીઝલ મળી ગયું છે આ બધાએ રાખતા હતા પણ બધા પાસે તો પેટ્રોલ આ ભાઈ પાસે એક પાસે ડીઝલ છે એટલે 2 લીટર નખાઈ દઈ એટલે પેટ્રોલ પંપ આવી જાય 2 લીટર નખાવું વધારે નખો હા 2 લીટર ભાઈ 2 લીટર ડાલ દે ને હાલો જો અચાનક કામ થઈ ગયું હવે આગળ જાઉં ને એટલે મોટું સિટી આવે છે એટલે ત્યાં તમને પેટ્રોલ પંપ મળી જાય ત્યાંથી ફૂલ પાછી ભરાઈ જાય હે 20 કે 2 લીટર આ તો ભલે હા 20 રૂપિયા વધારે હોય 9 રૂપિયા ઠીક છે ડીઝલ મળી ગયો ને અમારા માટે એ કામનું થઈ ગયું ભાઈ બસ હવે ગાડી હાલી જાય અમારી શું નામ છે તારું પઢતા હે પઢાઈ કરતા હે કિતની પઢાઈ કરતા હે 11वीं સરસ બઢિયા લે જો આ છે ને 6 કિલોમીટર ગાડી હાલે એમ છે પરેશભાઈ અને 11 કિલોમીટર છે કિલોમીટર પેટ્રોલ પંપ છે હવે આમાં છે ને કંઈક માનતા કરો તો 2 લીટર તો નાખ્યો તેમાં વચ્ચો નહીં કેમ એ કેમ એવું થયું છે 2 લીટર તમે નાખ્યું હોય મને ખબર કંઈક નવું થાય તો જોઈએ હવે કેમ થાય છે પેટ્રોલ પંપ તો આવી જ એ ફાઇનલ છે આમાં બતાવે ને એ કંઈક હવે છે ને આ નવી આપણે ગાડી લીધી ને 2-2.5 વર્ષ થયા છે પણ હજી સુધી ક્યારે આપણે આવું એક્સપિરિયન્સ નથી કર્યો કે હાવ ઝીરો અહીંયા રેન્જ બતાવે કે નહીં એમ આ પહેલી વખત આપણે 100 છે ને મિનિમમ રેન્જ બતાવી આ વખતે 2 એક્સપિરિયન્સ કર્યા એક તો મેક્સિમમ એવરેજનો એક્સપિરિયન્સ કર્યો હા ઓલા પણ જેમ ઉતરતા હતા ને એ કેટલી એવરેજ બતાવી ખબર 49 ની એવરેજ બતાવી 49.11 ગઈ હતી એવરેજ 49 કિલોમીટર પર લીટર કેમ કે અમે ગિયરમાં નાખી જ નથી મસૂરીથી ઉતરતા હતા ત્યારે એમ ફ્રી માઇલેજ આવી છે એટલે તે એવરેજ એટલી ફાસ્ટ વધારે બતાવી અને આ ઓછામાં ઓછી રેન્જ આ રોડ ઉપર 2 એક્સપિરિયન્સ થયા છે આ વખતે 5 કિલોમીટર બતાવે છે અને નજીકમાં છે જોઈ પોગે છે કેમ થાય ગાડી તો 0 બતાવે છે પણ આ હેલી જાય છે લગભગ તો પેટ્રોલ પંપે પગી જ જાય હવે 5 કિલોમીટર બાકી છે की किरण दिखाई दे रही है પેટ્રોલ પંપ નજીક આવ્યો છે डीजल હોય તો સારું ડીઝલ તો 0 બતાવે છે હવે અહીંયા છે કે નહીં એ જોવાનું છે આશા અમર છે ઓય બાપા ફાઇનલી ડીઝલ મળી ગયું છે તો મહાદેવે અને માતાજીએ 2 કામ કરી દીધું છે આપણને ડીઝલ ફાઇનલી પેટ્રોલ પંપે મળી ગયું મળી છે ગયું છે હવે ઉપાધિ નથી કર પૂધી ઓલા ભાઈ એકવાર આપણે સામે જોવે નામ ખબર પડી કે વ્લોગિંગ કરે છે એમ હા કાંઈ વાંધો નહીં મજા આવી હા સુપર ફેન્ટાસ્ટિક આ એક્સપિરિયન્સ ભાઈઓને તમારે કામ થઈ ગયું ધક્કો ન મારો પીડ્યો આપણે શરૂઆતમાં આવતા હતા ને તો એ થોડો વાત ઘણો ધક્કો ન મારવો પડે નકર પછી સાઈડમાં ગાડી લેવાનું થોડું કુલું કરવું હાટુથી નજીક હોય તો માતાજી નો મારવા દે માતાજી મારે હારે 200 કિલોમીટર હવે ગુજરાતની ગાડીએ મળ્યું દેખાવા કેમ તો આપણે ટોટલ કેટલા રાજ્ય ફર્યા રાજ્ય પહેલા પેલું શરૂઆત ગુજરાતથી ચાલુ કરી ગુજરાત પછી બીજું આવે એમપી મધ્યપ્રદેશ ત્રીજું આવે રાજસ્થાન. રાજસ્થાન પછી આવે યુપી પછી આવે દિલ્હી પછી આવે ઉત્તરાખંડ ઉત્તરાખંડ હરિયાણા હોતી આવે થોડુંક એવું નહીં હરિયાણા નથી હરિયાણા નો આવે
એમ કાંઈ નહીં આગળ જોઈ લઈએ હાલો ટોટલ તો 5 રાજ્ય તો ઓછા ફેર્યા અને વાગ્યા છે હવે સાઈડમાં લેવાય લ્યો બસ તમારે જે કરવું એ કરો 6:50 અને 257 કિલોમીટર બાકી છે આપણે જાવ દે ભાઈ અને એવું છે આ ગોધરા ગોધરા પછીથી હવે એક્સપ્રેસ હાઈવે પાછો પકડવાનો છે 10:50 નો ટાઈમ બતાવે છે લગભગ ક્યાં હુઆ 11 11:30 થઈ હું જાય હું થયો એટલે 11 વાગ્યાનો ટાઈમ બતાવે છે લગભગ આપણે 12 તો વાગી જાય કારણ કે કલાક રસ્તામાં ખોટી થાવ પણ માગડે અહીંથી હાઈવે પકડે જાય તો પાછો અડધી કલાક ઓછી થઈ જાય ને તો ઓલા અડધી કલાક 10:30 11 પગી જાવ અને અત્યારે 11 વાગશે મસ્ત આપણે મને બરોબર એવું લાગે છે સનસેટ થાય છે બીજું કઈ નહીં ચા પીધી આપણે 6 વાગે તો પીધી મેં કીધું ભૂલાઈ ગઈ જાય ના, ના, હવે સીધું જમવાનું અને પછી સીધું કોઈ જાવ ઘેર તો આપણે ટોટલ કેટલી 3500 કિલોમીટરની જર્ની થાય સમજી ગયો ને અત્યારે થઈ છે 3070 ને 200 કિલોમીટર થયું છે એટલે 3300 કિલોમીટરની મુસાફરી થાય 330 જેવી થાય છે અત્યારે સુરત દાદા મસ્ત રોડ મને 4000 નો ટાર્ગેટ હતો પણ 4000 નો થઈ હળી પણ હવે યાદ આવ્યું મેં નૈનીતાલ ને બધે જઈને આવ્યા ને તેથી 4000 થયા હતા વખતે નૈનીતાલ તો આપણે ગયા નથી નહીં અને મસૂરીથી પાછા આપણે શોર્ટકટ લઈ લીધો છે હા તો મસ્ત જો તમે સનસેટ જોવો અત્યારે તો કાંઈ નહીં હવે અહીંથી પાછું ગોધરાથી એક્સપ્રેસ હાઈવે પકડી અને વચ્ચે કંઈક રેસ્ટ કરીએ કે તમને હાલનો મારો કાર્યક્રમ જાનુબેનને હું ડિમાન્ડ છે ખાવાનું છે હું જાનું ખાવું છે ઢોસા જો ઢોસા તો હવે યાદ આવ્યા એટલે જઈએ મોટું થાય તો ભલે ને થાય આપણે મોટા ખાવું ઢોસા ખાવું 10 વાગે ભલે ને પૂરી એ પછી 11 વાગે ખાઈને પછી તો હોવાનું થાય એટલે નો મજા આવે તો 1 કલાક વહી જાય પછી નો મજા આવે ચાલો થોડા હુઈ જઈએ આપણે કાંઈ નહીં હાલો ને જે આગળ આયોજન થાય એ જોઈએ છીએ તો આ વખતે એક્સપ્રેસ હાઈવે આવતા બહુ વાર લાગી કેમ તો ફાઇનલી હવે ગોધરા એક્સપ્રેસ હાઈવે આવ્યો 7:18 અને હવે બાકી રહ્યું છે 226 કિલોમીટર પોણા 11 નો આપણે ગયા તે ફટાફટ આવી ગયો તો ઓલા આપણે ઉતર્યા પછી દાહોદની ઉપરથી પણ આ વખતે મૂળ વંદરના રસ્તે ત્યાં ગયા ને એટલે થોડીક વાર લાગી એમાં પાછું ડીઝલ હવે પાછો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાછો અહીંથી પકડવાનો છે એટલે લગભગ 10:15 તો સુરત પગી જાઉં હવે એક તરી આ રસ્તો પાછો સારો નહીં ટ્રાફિક નહીં વડોદરા ટ્રાફિક ચાલુ થાય વડોદરા સુધી રસ્તો ખાલી હોય અને રસ્તો પાછો છે ને ડામરનો છે હા. એક્સપ્રેસ હાઈવે આપણે અહીંયા યુઝ કરીને જાવ ગામડે જવામાં આપણે RCC. એ આખો આરસીસી નો છે અને આ ડામર છે એટલે અહીં ગાડી આખોને આમ બહુ મજા આવે કે કોઈ આમ ઉલાળા લેતી ન થાય માણસો ધીમે આગળ ગયો ને હાવ ધીમે પડતી 80 ઉપર વી આવ્યા જો આ ધીમે આકે હારું ન કહેવાય આ ઊંધા માણસો કહેવાય ખાસ અકડ ના પડે ને 120 ઉપર હકતા હતા એમ કીધું ભાઈ થોડીક ધીમે આકો દે 80 ઉપર લઈ તો એ પછી ધીમી એને જ કહેવાય ને કે 80 ઉપર મીડિયમ કહેવાય ધીમી થોડી કહેવાય કાંઈ હારું ધીમી 100 ઉપર આકો પછી આમ વળાંક વળાંક તે કહેજો સીધી જાવ તો ભાડો જાનું તરફતા તો કેવું કરે છે મસ્તીનું કરે છે એમ ને જો હવે છેલ્લે છે ને માહોલ થોડો ખીલ્યો છે અને બધાને મૂડ સીડ્યો છે હવે આખું ઠાકી કેમ ગુલાબ? જાય છે. હા મજા આવે છે ને હા મજા આવે છે બધાને બધા એમ કે તમે કે છેલ્લે કે ઘરે જતા હો ને એટલે તમે આમ નિરાશ થઈ જાઓ નર્વસ થઈ જાઓ અમારે હવે ઊંધું જ છે ઉપર લાઈટ કરવા ગયો આ અમારે ઊંધું જ અત્યારે છે ને માહોલ અમારે આમ મજા આવે ને એ જમી ગયો છે ખડાટ હશે હા, ખડખડાટ હશે. સરપંચની ગયા ને પછી બહુ ઘર યાદ આવતું હતું હા પણ છેલ્લે પછી મજા આવી છે. હા છેલ્લે મજા આવી કે ભલે કે 2 વાગે પહોંચી પણ ગાડી નહીં રહી રાખો આપણે કે ઘરે ઉતાવળ નથી કે હવે કે મજા આવે છે એટલે જો મારે હું ઉપાધિ સવેરા પોકી જાય તો ગુલાબને આરામ થઈ જાય ને સવારમાંથી બસ શું છે એમ હતું બીજું કઈ નતું ઓકે કઈ વાંધો ના લો હવે સો ફાઇનલી હે? એક્સપ્રેસ હાઈવે છે એ, પૂરો અને મારા આવી ગયો ફોનમાં કેમ નહોતું. નહીં ચાલ મારા ફોનમાં ચાલુ છે કેમ આવી ગયો એટલે મેં પઈ ગયો મેપ તો તમે કાઢી નાખ્યો. વાગ્યા કેટલા 9 વાગ્યા અને 40 કિલોમીટર આમ 30 કિલોમીટર 40 કિલોમીટર હવે લાગે લગભગ 30 કિલોમીટર આપણે અડધી કલાકમાં પહોંચી જાઉં તો હાલો શું ખાવું છે આગળ કીધું ખરા કેમેરો બંધ હતો તઈ કે ઘરે જઈને ખાવું છે
હાલો ભાઈ, કોઈને કઈ બહુ ઈચ્છા લાગતી નથી, કોઈ કઈ કહેતું નથી હું કહું છું એમ. પણ ઘડીએ ઘડીએ થોડા કીધા કરે આગળ કઈ રહ્યા છે. અમારી ઈચ્છા ઢોસા ખાવાની છે એટલે આપણે ઢોસા ખાવા જઈએ. તો ફાઇનલી હવે સુરતની હદમાં આપણે પહોંચી ગયા. આવી ગયો વેલંજા વાળો રોડ. હમણાં આવશે રંગોલી ચોકડી. 30 અમે રોકાઈ જાવ હા, જો હમણાં ફામે આડો આવશે. આમની ફામે ચાવી આડો ચાવી છે? અહીંયા ઓલા તુલસીભાઈ પાસે હોય એટલે લઈ આવીએ. ભાઈ થોડા ન્યા હશે. અહીંયા રસ્તા અંદર પર હોય ઘર આવે. ને, અંદર ટીંગાતી જ હોય ને. હા. કાલ નળી ચાલુ કરીને હું નાશા ધોઈ નાખી કપડા. તો સવારે 10 વાગે નીકળ્યા હતા અને સાંજે 10 વાગે સુરત પહોંચી ગયા. આપણે 12 કલાકમાં 780 કિલોમીટર કાપી નાખ્યું. અને તો આ સાથે જ આપણી કેદારનાથ સુરત કેદારનાથ યાત્રા અને કેદારનાથ તો સુરત યાત્રા પૂરી. આજે થઈ જાય પૂરી. આપણે કેટલા દિવસ થયા? 11મો 11મો દિવસ દિવસ. 11મો દિવસ છે. આ 30 તારીખે નીકળ્યા હતા અને આજે થઈ છે જો 11. હા 10 તારીખ એટલે 11 દિવસની યાત્રા આપણે કરી. અને ખરેખર આમ ગણો ને તો માતાજીની કૃપાથી 11 દિવસમાં આપણે કોઈ જગ્યાએ એકેય વાર કોઈ વિઘ્ન કોઈ નહીં. નિર્વિઘ્ને આખી યાત્રા પૂરી થઈ ગઈ. નહીં ગાડીમાં પંચર, ગાડીમાં કોઈ નહીં પંચરે નથી પડ્યું એમ. તબિયત બબિયત કોઈ બધાની. જગ્યાએ નહીં. બધાની પોલીસ તબિયત વાળાને હારી, કાંઈ. કોઈ જગ્યાએ કે હેરાનગતિ જ નહીં. આમ ખરેખર ગણો ને તો આપણે જે પ્લાનિંગ કર્યું હતું ને પૂરેપૂરું, પ્લાનિંગના 100% ટાઈમ ટુ ટાઈમ જ બધું એ પ્રમાણે કામ થઈ ગયું. વચ્ચે આપણે એક દિવસ ધારો કે એક્સ્ટ્રા નાખ્યો કે ભાઈ ઓલા કુંદને જવું હતું તે એક દિવસ વચ્ચે રાખો, પણ એ કઈ જરૂર નહોતી પડી. અને બધું પરફેક્ટ આપણા પ્લાનિંગ પ્રમાણે જ બધું આખી યાત્રા આપણી પૂરી થઈ. અને જો હવે પાછા પહોંચી ગયા સુરત અને હવે જમવા જવાનો પ્લાન છે. ઢોસા ખાવાની ઈચ્છા છે બધાને, કારણ કે હમણાં 11 દિવસથી નકરો બહારનું અલગ અલગ આમ ખાધું હોય એટલે આપણો પ્યોર જે સુરતી ટેસ્ટ જે જોઈએ ને એ ન મળ્યો હોય. એટલે આજે કીધું અહીંના સુરતના આપણે ઢોસા ખાઈએ ને પછી ઘરે જઈએ. એવું કરવું છે ને કે ફામે રોકાવું છે? અમૂલના ઢોસા. અમે તો કપડા ધોવા રોકાવ. કપડાં તો રોકાવો છે? આ તો તમને અહીં ઉતારી દે, ઠેલા બેલા ઉતારજો અમે એરી ઢોસા. આમ કાલ જોયા છે એવું થાય ગાભા હાઉસ કર્યું હોય એવું. અરે તાકા મેદાનમાં તમારે પાથરી દેવાનું, ફર્સ્ટ ક્લાસ થઈ જાય. અને હા, બીજું એ કહેવાનું તો માતાજીની કૃપાથી હાલો, માતાજી તો આપણું ધ્યાન રાખે જ છે, પણ હારવાર વ્યુઅર્સે ખરેખર આપણું એટલું ધ્યાન રાખ્યું છે કે એટલી હારી હારી આ 10 દિવસમાં આપણે જે વિડીયો મૂક્યા બધામાં હારી હારી કોમેન્ટ આવી છે કે આપણે માટે પ્રાર્થના હોત કરતા કે ભાઈ તમારી યાત્રા સફળ થાય, અમારા વતી દર્શન કરજો, અને બધું ઘણું બધું બહુ હારી હારી કોમેન્ટ આવી. એટલે દરેક વ્યુઅર્સનો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો. આપણે દાદરમાં ઉભા હતા ને કેદારનાથ ને આ બાજુ હા. મંદિરની પાસે, ત્યારે ખરેખર આવો દિલથી મેં આપણે હોતી હા, કોમેન્ટ બધાય આવતી વતી. હતી ને કે ભાઈ અમારા વતી દર્શન કરજો. એટલે એક વખત આપણે આપણા વ્યુઅર્સના નામે ભગવાનને પગે લઈ ગયા બધાય હતા. વતી દર્શની અમે કર્યા છે. બધાય વતી ગંગામાં ડૂબકી હોત મારી લીધી છે. એટલે ફરી એકવાર કે ભાઈ દરેક વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવીને આવી રીતે અમારી સાથે જોડાયેલા, લાગણીથી જોડાયેલા રહેજો. લાગણી તો બધાને છે જ, કારણ કે તો તમે જે કોમેન્ટ કરતા એનું પરથી આપણને ખ્યાલ આવી જાય. હવે આમાં અનરેગ્યુલર વ્લોગ આવશે. હા, હવે પાછું નક્કી નહીં, કંઈક કન્ટેન્ટ મળશે તો વળી કંઈક આયોજન હશે, પ્રોગ્રામ હશે તો કંઈક નવા પાછું આવશે. એટલે અત્યારે હવે પહેલાં જઈ ઢોસા ખાવા અને પછી જઈ ઘરે. સાનું ને આશા ને બધાને કહેતું ને ઢોસા ખાવા હતા ને સુરત આવી જ આજ આમ શાંતિ થાય. કેમ? ના, એક દી ખાધા હતા. નાળિયેરના તેલમાં નારિયેળના તેલમાં. કેમ છે? બધા છે ને નાનું? ના, ક્યાં પૂછવાનું જ હોય. હા, સુરતના પાણીમાં બને ને બધાને મીઠું જ લાગે. કોને ખબર એ છે કાંઈ સુરતના પાણીમાં બધી મસ્ત વસ્તુ બને. ચાલો મસ્ત ઢોસા એન્જોય કરીએ. માર્યું તો જાઓ ને, ક્યાં તમે જાવ? વળી જાવ, તમે હટો આવો કાદાનું. એવું ફાઇનલી ઘર આવ્યું 11 દિવસે નજીક હવે. તો જાનુબેન કેમ રહ્યું 11 દી? તમને તમારી એક્સપિરિયન્સ તો કયો, કેવીક મજા આવી? મજા આવી. હે, બહુ મજા આવી? ખાલી ઉપર જીકાણે ઈ જ. તો બાકી મજા આવી ને? તો આપણે પાછું જવું છે? ના ના હે, ત્યાં નહીં, બીજે ફરવા. શિમલા મનાલી હે, કેને જવું? ઠંડા વિસ્તારમાં આવે ના કોઈને એટલે કઈ બીજી ઈચ્છા ન થાય. થોડું ટાઈમ જવા દે. ઉપરનું. ફાઇનલી ઘર આવી ગયું. માંડ આવ્યું. ના રે, ના, એમને નહીં, રિટર્ન એમ આપણે આમ આકે ને ગાડી તે ઘડીકમાં ઘરનો આમ ત્યાં તો મજા જ આવી. બેઠા
બેઠા છે બાપુજી એકલા એકલા બેઠા છે એમ તો કોણ જ ઉપર છે હાલો જો ફાઇનલી હવે ઘરે પગી ગયા હાલો ગુલાબ સામાન બામાન કાઢી લો જો હું વિડીયો લઉં છું તમારો હવે ઘરે આવી ગયા હાલો ઉતરો પરેશભાઈનો સામાન હવે નીકળે છે ગાડીમાંથી 10 દિવસ બાદ 11મા દિવસે હા અંદર મોડો મૂકવાની આવે. અમારો કોનનો હતો ને કોણનો સામાન કોણ ભાઈ આવો સામાન મૂકતો આવ્યો હતો કોણ તો યાર આવું હતી કે ખોટો વયો જ ખોટો આવ્યો ને 2 દિવસમાં શું થઈ જવાનું હતું મને થોડી ખબર હતી તમે 2 દિવસમાં આવશો પાછા વૈયાવાના. બે ની કદાચ 4 દિવસ હતા તારે વેકેશન તો હજી લાંબુ હતું ને. પગમાં પડ્યો તો ઈ. નહીં તો બીજી ગાડી ન કરી લેવાય હાલો હાલો બાપુજી આવજો હાલો દીદી આવો જાનો ભલે રોકાતી એ જાનો દાદા યાદ કરતા હશે ક્યારે મામા મહિનો છે તમને રોકાવ હા તો તેને રોકાવાનું જ હોય આ તો બધા મારા ઉપર વાગ નાખે છે તું વૈયાવ્યો એટલે 10:30 ઘરે પહોંચી ગયા 11 તારીખ 10 તારીખ છે ને હા તો બા છે ને એડવાન્સમાં પતું પાડી નાખ્યું ભાઈ કાલ સોમવાર કરી નાખ્યું તો આપણી યાત્રા થઈ પૂરી અને આજનો બ્લોગ તો અહીંયા જ પૂરો કરીએ અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ